વેલકમ બેક ટુ પ્રી ક્લાસ મિત્રો. આજે આપણે ધોરણ 4ની સ્વાધ્યાય પોથી ભાગ 4 પ્રકરણ નંબર 18 ગામ ગામના પાણીનો અભ્યાસ કરીશું. તો આ ચેપ્ટરમાં મિત્રો પ્રશ્ન નંબર 1માં ચિત્રનું અવલોકન કરી આપેલા પ્રશ્નનો જવાબ લખવાના છે. જેમાં પાણી ભરવાનું ચિત્ર આપેલું છે, જેમાં 4 ચિત્ર કુલ આપેલા છે. જેમાં પહેલો પ્રશ્ન છે, નદીના પાણીનો ઉપયોગ કોણ કોણ કરે છે? તો જવાબમાં આવશે મિત્રો ગામના લોકો, પશુ પંખીઓ, વટેમાર્ગુઓ વગેરે જેવા નદીના પાણીનો ઉપયોગ કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે મિત્રો, દૂર દૂરથી પાણી લાવવામાં કઈ કઈ મુશ્કેલીઓ પડે છે? તો કે ખૂબ જ દૂર સુધી વજન ઉચકીને ચાલવું પડે છે, જે મુશ્કેલી પડે છે. પ્રશ્ન નંબર 3માં છે મિત્રો, ચિત્ર બતાવ્યામાંથી તમારા ઘરે પીવાનું પાણી કેવી રીતે મેળવવામાં આવે છે? જવાબમાં આવશે મિત્રો અમારા ઘરે નળથી પાણી આવે છે. ત્યારબાદ મિત્રો ચોથો પ્રશ્ન છે, પાણીનો બગાડ થતો તમે ક્યાં ક્યાં જોયો છે? તો કે જાહેર શૌચાલયમાં અને જાહેર પાણીના નળ હોય ત્યાં, તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ માટે જે પાણીનો પરબ બંધાવ્યા હોય ત્યાં પાણીનો બગાડ થતા અમે જોયો છે. એવી જ રીતે પ્રશ્ન નંબર 2 છે મિત્રો, આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. જેમાં પહેલો પ્રશ્ન છે, પાણીને શુદ્ધ કરવા માટે કયો પદાર્થ વપરાય છે? જેનો જવાબ આવશે બી, ફટકડી. પ્રશ્ન નંબર 2 છે, ગંદુ પાણી પીવાથી આપેલ કઈ બીમારીઓ થાય છે? જેમાં ઓપ્શન સી, કોલેરા જવાબ આવશે. પ્રશ્ન નંબર 3 છે, પીવાનું પાણી ક્યાંથી ન મળી શકે? જેના જવાબમાં આવશે ઓપ્શન ડી, ખાબોચિયું. એવી જ રીતે પ્રશ્ન નંબર 4 છે મિત્રો, પીવા માટેના પાણીના માટલા, ડોયા, પ્યાલા, બોટલ વગેરે કેટલા દિવસે સાફ કરવા જોઈએ? જેના જવાબમાં આવશે ઓપ્શન ડી, દરરોજ. પ્રશ્ન નંબર 5 છે મિત્રો, નદી તળાવના પાણી શાનાથી વધુ ગંદા થાય છે? જેનો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલા તમામ. પ્રશ્ન નંબર 3માં ખોટા શબ્દ ચેકી નાખવાના છે. જેમાં પહેલામાં શૌચાલયનો ઉપયોગ કરતા પહેલાં કે પછી સાબુથી હાથ ધોવા, જેમાં પહેલાં આપણે ચેકવું પડશે. બીજામાં નહાવાનું ચેકવું પડશે. ત્રીજામાં પ્યાલા ચેકવું પડશે. ચોથામાં લકવો ચેકવું પડશે. અને પાંચમામાં મીઠું ચેકવું પડશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે મિત્રો, ખરા ખોટા આપેલા છે. જેમાં પહેલું છે, વોટર પાર્કમાં પાણીની બચત થાય છે, જે આવશે ખોટું. બીજું છે, ઝાડા ઉલટી થાય ત્યારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, સાચું. ચોમાસામાં હંમેશા પાણી ઉકાળીને પીવું જોઈએ, સાચું. પીવાના પાણીમાં ગટરનું પાણી ભળે તો સ્વાસ્થ્ય સારું રહે છે, ખોટું. નદી તળાવમાં પાણીને માછલીઓ ચોખ્ખું રાખે છે, જવાબ આવશે સાચું. પ્રશ્ન નંબર 5 છે મિત્રો, તમારી શાળામાં પાણી વિશેના પ્રોજેક્ટ તૈયાર કરો. એક પ્રોજેક્ટ બનાવવાનો છે પાણી વિશે, જેમાં સૌપ્રથમ તમારી શાળામાં ટપકતા કે લીકેજ નળ શોધી તેને નળની ગણતરી કરી નોંધવાની છે. જુદી જુદી ટુકડીઓ બનાવી તેવા દરેક નળ દ્વારા 1 મિનિટમાં કેટલું પાણી વેડફાય છે તેની નોટ બનાવવાની છે. દરેક નળ 1 દિવસમાં 1 મહિનામાં કેટલું પાણી વેડફે છે તે શિક્ષકની મદદથી લીટરમાં શોધવાનું છે. આમ શાળામાં ટપકતા નળ દ્વારા વર્ષે કેટલા લીટર પાણીનો વ્યય થાય છે તે ગણી કાઢવાનું છે. અને હવે શિક્ષકની મદદથી આવા નળને દુરસ્ત કરવા માટેના પ્રામાણિક પ્રયત્નો કરવા જોઈએ. આ સાથે આપણો પાઠ અહીંયા પૂર્ણ થાય છે. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.